એડવોકેટ નોટરી તેમજ વીપી અધ્યક્ષ જૂનાગઢ જિલ્લા. આજરોજ જે આપણે હમણાં કાલે બનાવ બન્યો કે પહેલગામમાં જે આપણે હુમલો થયેલો છે, જેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અને જે આ પાકિસ્તાનોએ જે હુમલો કર્યો છે તેને હું આપણા રાષ્ટ્રપતિ તથા મોદી સાહેબ તથા અમિતભાઈ શાહને હું અરજ કરું છું કે સખતમાં સખત આના પગલાં લેવા અને એમાં કડીથી કડી એને સજા આપી અને ફાંસીની પણ સજા આપી. તેમજ આ જે 27 જણા ગુજરી ગયા છે એના પરિવારને સાંત્વન આપવા માટે અમે ભેગા થયા છીએ. અને અમારે એવી પણ અરજ છે કે જે આ 27 જણાના જે પરિવારના જે અત્યારે વિખોટા થઈ ગયા છે એના આ મોભી દ્વારા, તો તેને સરકાર તરફથી તાત્કાલિક એને સહાય મળે તેવી મારે રાષ્ટ્ર અધ્યક્ષ પાસે અરજ છે. તેમજ મોદી સાહેબ તથા અમિતભાઈ આપણા મંત્રીશ્રી તથા હર્ષ સંઘવી સાહેબ આ બધાને અરજ છે કે આ જે પરિવારો છે તેને તાત્કાલિક સહાય મળે તેવી મારી સરકાર પાસે અપેક્ષા છે. અને આવા જે તત્વો છે એને કોઈ દિવસ આપણે ચલાવી લેવા ન જોઈએ, નકર એને વારે વારે આવી ટેવ પડી જશે. એટલે સખત શબ્દોમાં તેની સામે પગલાં લઈ તેને ફાંસીની સજા મળે તેવું અરજ છે. અને હવે આપણે જ્યારે આ રક્ષણ માટેનું જે છે એમાં સખ્ત રીતે જેની ખામી છે એની સામે પણ કાયદેસર પગલાં લેવા એવી અરજ છે. ધર્મિષ્ઠા જોશી, એડવોકેટ નોટરી જૂનાગઢ.